सांस्कृतिक नगरी राधनपुर में ठेर ठेर गंदकीનું સામ્રાજ્ય। રાધનપુર પાલિકા સ્વચ્છતા ભારત મિશનની 80 કે 83 કરતા અધિકારીઓ। રાધનપુર નગરપાલિકાની નિષ્ક્રિય કામગીરીને લઈને લોકો બન્યા ત્રસ્ત। પાટણ જિલ્લાના રાધનપુર શહેર કે જે સાંસ્કૃતિક નગરી તરીકે ઉપસી રહ્યું છે ત્યાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે। અનેક જગ્યાએ ભૂગર્ભ ગટરની સમસ્યાઓ અને પાણીની સમસ્યાઓથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। રાધનપુર નગરપાલિકામાં પીએમ મોદીના સ્વચ્છ ભારત મિશનની વાતોને પોકળ સાબિત કરતા દૃશ્યો રાધનપુરમાં અનેક જગ્યાએ જોવા મળી રહ્યા છે। સ્વચ્છતા અભિયાનની વાત કદાચ અહીં પાલિકા સુધી પહોંચી નથી અથવા તો અધિકારીઓને કોઈ રસ નથી તેવું ચોક્કસપણે જણાઈ રહ્યું છે। રાધનપુર નગરપાલિકાની કામગીરી બાબતે બેદરકારી અને લાપરવાહીના કારણે શહેરમાં અનેક જગ્યાએ સાફ સફાઈની નાની મોટી સમસ્યાઓ સામે આવી રહી છે। રાધનપુર પાલિકાની બેદરકારી અને તંત્રની નિષ્ક્રિયતાને લઈને લોકોમાં ભારે રોષ ફેલાયેલો જોવા મળી રહ્યો છે। રાધનપુર શહેરમાં છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકા દ્વારા સ્વચ્છતા અભિયાનની કોઈ જ કામગીરી કરવામાં આવેલ નથી, જેને પગલે શહેરમાં ઠેર ઠેર ગંદકી તેમજ કચરાના ઢગ જોવા મળી રહ્યા છે। તો વારંવાર લોકોની રજૂઆતો હોવા છતાં નગરપાલિકા દ્વારા કોઈ જ કામગીરી કરવામાં નહીં આવતા સ્થાનિક લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। अहवाल अनिल रामानुज लोकार्पण। ओके बोलो बोलो। साहब जो हमारा लताનું નામ જાપટપરા છે, અહીંયા કોઈ ગટર કાઢવા નથી આવતું, કોઈ કચરો કરો, મારું નામ શરીફા, અહીંયા કોઈ ગટર કાઢવા નથી આવતું, કોઈ વારવા નથી આવતું, કોઈ ચોરવા નથી આવતું। અમારા બિચારા તમે અહીંયા આવો સાહેબ, તમારી મહેરબાની, અમારે કેવું પડ્યું છે, અમારા બચ્ચા બિચારા દવાખાને પડ્યા છે, એવી અમારી હાલત છે। નગરપાલિકાને નગરપાલિકા વાળા છે ને કોઈ ધ્યાન દેતા નથી। અચ્છા, કેટલી વાર જઈ આયા નગરપાલિકા? અરજી તો અમે 2-3 વખત દઈ આવ્યા, તોય કાન નથી દેતા। તો કેટલા ટાઈમ થી આ ગંદકી છે? આ ગંદકી તો કેટલા વર્ષ થઈ ગયા, 5 વર્ષ 6 વર્ષ થઈ ગયા। નગરપાલિકાનું કોઈ આવતું ના, નથી? કોઈ નથી આવતું। આવે છે તો આમ જો બારે બાર જઈને હાલા જાય છે, અહીંયા ડોકાવતા નથી, તો પગાર નથી તમે દેતા સાહેબને। તો હવે સરકાર જોડે શું માંગણી છે તમારી? આ અમારે બધું આ બધું આ સાફ કરાવવું છે, અમારે સફાઈ કરાવવાની છે, બીજું અમે કાંઈ સાહેબ તમને નથી કહેતા।